ગીત શાસ્ત્રોનું પુસ્તક 71મો અધ્યાય, ભજન સંહિતા 71, Psalms 71. પાનું નંબર 524 પર ગીત શાસ્ત્રનું પુસ્તકનું 71મો અધ્યાય તમને મળશે. એની 1 થી 5 કલમ. હાલેલુયા, 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 હાલેલુયા. પ્રભુના નામની સ્તુતિ થાઓ. ઈશ્વરે કહ્યું છે કે તમને જીવન મળે અને ભરપૂરી મળે માટે હું આવ્યો છું. બાઇબલમાં લખ્યું છે ન્યાયોની અરજ પ્રત્યે તેના કાન ઉઘાડા છે. તે બંધ કાનોનો ઈશ્વર નથી કે તમે રડતા રહો, કરાડા પાડતા રહો અને ઈશુ સાંભળે જ નહીં. બાઇબલ તો કહે છે તમારી પ્રાર્થના માટે એટલો તત્પર છે કે 24 કલાક તે ઊંઘતો નથી, નિદ્રાવશ થતો નથી અને એને ઝોકું પણ આવતું નથી. હાલેલુયા, હાલેલુયા. કેમ કે પ્રભુને ખબર છે કે એનું એક ઝોકું કરોડો અને અરબો વિશ્વાસીઓનો નાશ કરવા માટે પૂરતું છે. 24 કલાક જાગૃત રહીને તમારી પ્રાર્થનાના પ્રત્યુત્તર આપીને તમારી નકારાત્મક પરિસ્થિતિને હકારાત્મકમાં ફેરવવાના ઉત્તમ વિચારોને ઉત્તમ સામર્થ્ય ધરાવનાર સૈન્યનો યહોવા આજે પણ સિંહાસને છે. બાઇબલ કહે છે ઈશુ ગઈકાલે, ઈશુ આજે, ઈશુ સદાકાળ એવા ને એવા છે. બાઇબલ કહે છે રાયના દાણા જેટલો વિશ્વાસ રાખીને હે પ્રભુ ભક્તો તમે પહાડને કહો ખસી જા તો એને ખસવું પડશે. અને એ જ વિશ્વાસ સાથે એ ખસેલા પહાડને કહેશો કે હવે જઈને સમુદ્રમાં પડ, તો ખસીને દૂર ગયેલો સમુદ્રને ડુંગરને સમુદ્રમાં જઈને પડવું પડશે. કેમ કે ઈશ્વરે કહ્યું છે આકાશ અને પૃથ્વીનો અધિકાર જે મને આપવામાં આવ્યો છે એ હું તમને આપું છું. હાલેલુયા, ઈશ્વર તરફથી અધિકાર, કૃપા, વૈભવ, ભરપૂર જીવન અને અનંત જીવન ખાતરીદાયક રીતે આપણને આપવામાં આવ્યા છે. તો તમે કહેશો સાહેબ મારા જીવનનો દુઃખ કેમ? તમારા અફાલે તમે દુઃખી થઈ ગયા છો, મારા અફાલે હું પરેશાની ભોગવી રહ્યો છું. બાકી બાઇબલ કહે છે દેવ દુષ્ટતાથી કોઈનું પરીક્ષણ કરતો નથી અને તે કોઈને પરીક્ષણમાં નાખતો પણ નથી. પરીક્ષણો ક્યાંથી આવે છે? લખ્યું છે દરેક માણસ પોતે લલચાઈને પાપ કરે છે. પાપ પરિપક્વ થઈને રોગને જન્મ આપે છે અને રોગ મનુષ્યને મૃત્યુ તરફ દોરી જાય છે. હાલેલુયા, આ પાપને કારણે રોગને કારણે મૃત્યુ, પાપને કારણે મુશ્કેલીઓને કારણે પાપ પાયમાલી, પાપને કારણે તકલીફોને કારણે ભયભીત જીવન, પાપને કારણે બરબાદી અને બરબાદીને કારણે નરકની યાતના. સગડાનું કારણ પાપ છે. પરંતુ કોઈ પણ પાપી જો ખરા હૃદયથી ઈશ્વરના ચરણે અને શરણે આવે તો તેના રક્ત જેવા લાલ પાપોને હિમ જેવા શુભ્ર કરનાર અને કિરમિત જેવા રાતા પાપોને ઊન જેવા શ્વેત કરનાર સૈન્યોનો યહોવા આજે પણ સિંહાસને છે. આપણે એની જોડે વાત કરતા નથી. આજે મને આ વાંચતા સવારે જયારે બેઠો તો ચંદગડી પ્રભુ સૌરે મને ઉડાવ દીકરો યાદ આવ્યો કે મને દરરોજ કેટલા બધા ફોન આવે છે. હું સાચે કહું છું લગભગ તો નથી, થાકી જાઉં છું, મારાથી ઉપડે એટલા ઉપાડી લઉં છું. જયારે થાકી જાઉં છું પછી સાચે કહું છું દિવસના 100 કોલમાંથી એક કોલ પણ એવો નથી આવતો કે સાહેબ જસ્ટ તમારી યાદ આવતી હતી એટલે તમને વાત કરવા માટે મેં ફોન કર્યો. કે
કોઈ એવું નથી કહેતું કે મેં ઉપવાસ અને પ્રાર્થના કર્યા અને પ્રભુએ મારા સંકટમાંથી મને છોડાવી લીધો. હું ઈશ્વરનો આભાર માનવા મેં તમને ફોન કર્યો છે. દુઃખ, તકલીફ, પીડા, સમસ્યા, વારંવાર એ જ ફોન કોલ વાળાઓ. ત્યારે હું કહું છું, ઉડાવ દીકરાની વાર્તા એમને એને કહું છું કે મને ફોન કરવા કરતા બાપના ઘરમાં પાછા આવી જાઓ. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. ઉડાવ દીકરો બાપના ઘરમાં સુખી હતો, તલમ વસ્ત્રો પહેરતો હતો, સોનાની થાળીમાં ખાતો હતો, ચાંદીના પ્યાલામાં દૂધ પીતો હતો, પાણી પીતો હતો. નોકર ચાકર આગળ પાછળ સલામ 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 કહેતા હતા. હા, તું પ્રભુમય જીવન, વૈભવી જીવન, સુખી જીવન. પણ શેતાને પલીતો ચાપ્યો અને કે આ શું સવારે ઉઠીને પ્રાર્થના, 10 વાગે સ્તુતિ આરાધના, બપોરે પાછું બાઇબલ વાંચન. છોડ અને બહાર જાઓ. બૈરાઓ નાગા નાચ નાચે છે, જઈને જો. અમેરિકાના અને ભારતના વૈભવશાળી કેસિનોમાં થઈ જો. કેટલું વૈભવશાળી જીવન. દારૂની મહેફિલોમાં જો કેવા લોકો ગાંડા બનીને નાચે છે. અને આ છોકરાને લાગ્યું કે ખરેખર આ જીવન મૂર્ખતા ભર્યું છે. સુખી જીવન જીવતો તો બાઇબલ વાંચો, વારંવાર વાંચો, 7 વાર વાંચો, કે એના કરતા સુખી કોઈ નહીં. અને પછી એને કબૂલ કરવું પડ્યું. આ વૈભવશાળી, આ સુખી, આ ઈશ્વરની આશીષોથી માલામાલ એવું જીવન છોડીને, બાપના હૃદયને ઠોકર મારીને, આશીર્વાદી જીવન નકારીને તે દૂર દેશમાં ગયો અને અય્યાશી અને બદફેલીમાં તેણે બધું વેડફી નાખ્યું. અને પછી એ ચડાવનારા દોસ્તોએ ભાગી ગયા. ફાઇનલી એને કામ મળ્યું, એ પણ એટલું મોટું મળ્યું કે ભૂંડો ચારવાનું કામ મળ્યું. હાલેલુયા. એક શ્રીમંત બાપનો દીકરો ભૂંડોના વાડામાં રહેતો હશે ને કેવું લાગ્યું હશે. અને આરે ભૂંડોને સિંગો મારે નાખવી પડે છે. અને ભૂંડ પણ એવા છે કે 2-4 દાણા મારા માટે છોડતા નથી. ભૂંડો સિંગો ખાતો હતો અને આ ભૂંડોને સાચવતો હતો. ત્યારે મનમાં વિચાર આવ્યો કે આના કરતા તો હું મારા બાપના ઘરમાં પાછો જઈશ, કેમ કે મારા બાપના ઘરમાં નોકર ચાકર પણ સુખે અને સંપન્નતાથી જીવન જીવે છે. એટલે મને વારંવાર પ્રાર્થના કરીને પજવનાર લોકોને હું કહું છું, સમજાય એને પ્રભુ આશીષ આપે, ન સમજાય એને બમણી આશીષ આપે. હું શોર્ટમાં કહું છું, 3-4 વાર સમજાવ્યા પછી કે બાપના ઘરમાં જ્યારે દીકરો બાપના ઘરમાં પાછો આવ્યો છે, બાપે દૂરથી જોઈને ઘરડો બાપ ભેટી પડે છે. એમ નથી કેતો કેમ તીજાઈને પાછા આવવું પડ્યું, અક્કલ ઠેકાણે આવી ગઈ, જતો રે. બાપ દોડીને ભેટે છે, છોકરાઓને ચુમ્યો કરે છે, નોકરોને કહે છે જલ્દીથી સારાથી સારો જામો લાવીને મારા છોકરાને પહેરાવો. જુઓ એના કપડા તો તમે જુઓ. નોકર ચાકર કરતા ખરાબ, કેટલા દિવસથી નાયો નથી. સુંદર જામા પહેરાવો. બીજા નોકર તને ખબર નથી પડતી, જલ્દી જા અને સોનાની ચેન, સોનાની વીંટીઓ લાવીને એને પહેરાવો. ત્રીજા કે તને દેખાતું નહીં એના પગરખા કેવા ઘસાઈ ગયા છે, ચંપલ તૂટી ગયા છે, લાવીને સારામાં સારા જોડાઈને પહેરાવો. ભલાઓ પ્રાર્થનાનું સાંભળનાર, સમર્પણને માન આપનાર દેવ ચાહે છે કે આપણે તેના હાથમાં સોંપાઈ જઈએ. દુઃખ છે, સમસ્યા છે, પીડા છે, ઈસુ સાથે જોડાવ. પ્રાર્થના ગમે છે કે નહીં ગમે, આ તમારો પ્રોબ્લેમ છે.
પણ પ્રાર્થનાની ટેવ તમારે પાડવી જ પડશે. કેમ કે માનવ જાતને 33.5 વર્ષના જીવનમાં છેલ્લો સંદેશ જો ઈશુએ આપ્યો તો ગેથસેમાની વાડીમાં તો જાગતા રહો અને જેથી તમે પરીક્ષણમાંથી કોણ બચાવે છે? પ્રાર્થના બચાવે છે. હાલેલુયા, હાલેલુયા. પ્રભુના નામની સ્તુતિ થાઓ. ભક્ત કહે છે, હે યહોવા, હું તારા પર ભરોસો રાખું છું. હું કદી ફજેત ન હું, કદી ન થાઉં. તારા ન્યાયપણાથી મને છોડાવ અને મારો બચાવ કર. મારી તરફ પડીને કાન ધર અને મારું ધારણ કર. જેમાં હું નિત્ય જઈ શકું એવું મારા રહેવા માટે તું ગઢ થા. તે મને તારવાને આજ્ઞા આપી છે, કેમ કે તું મારો ખડક તથા કિલ્લો છે. હાલેલુયા, હાલેલુયા. એ ઈશ્વરને જો આપણે શરણ સ્થાન બનાવવા માટે આજથી તૈયાર હોઈએ. આજથી ઉઠ્યા ત્યારથી સવાર ગુજરાતીમાં કહેવત છે. ગઈકાલે 2 વાગે 3 જણા પ્રભુ મંદિરમાં હાજર હતા. હું અને ઈસુ ખ્રિસ્ત એટલે પવિત્ર આત્મા. પછી એક બેન આવ્યા જે આજે ગુલ્લો મારીને જગતના કામે ફરવા ગયા છે. મેં કીધું તમારી રજાઓ ક્યારની પૂરી થઈ ગઈ છે. પછી એ આવ્યા. 3 જણાએ બેઠા રહ્યા. પછી 2 જુવાનો આવ્યા. શાંત સ્વભાવના છે, પ્રાર્થના ન થઈ શકે, બેઠા અમારી જોડે. 4 વાગે અમે ફક્ત વિશ્વાસ સાથે 11 જણા હતા. હાલેલુયા, 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 હાલેલુયા. વાલાઓ, એકવાર બોલો, જાગતા રહો, જાગતા રહો અને પ્રાર્થના કરો. આ ઈશુનો સંદેશ છે અને અમે એ સંદેશ પર વિશ્વાસ રાખીએ છીએ. હવે પછી બનતા પ્રયત્નો કરીને અમે ઓફલાઈન અને જો શક્ય ન હોય તો એટલીસ્ટ ઓનલાઈન ઉપવાસ અને પ્રાર્થનામાં જોડાશું. ઈશુના નામમાં. આમેન. હાલેલુયા. આવો પાસ્ટર ક્યાં મળે તમને? મેં કદી કોઈને નથી કીધું નોકરી છોડી દો, ધંધા છોડી દો, છોકરા રસ્તા પર મૂકીને આવતા રહો. જે સેવાઓ તમને સોંપવામાં આવી છે એને પ્રામાણિક કરવા માટે. પણ ઘરે બેઠા છો, ટીવી જોઈ રહ્યા છો, છાપા વાંચી રહ્યા છો, બાજુવાળીના ઘરમાં જઈને કુસલીઓ કરી રહ્યા છો અને પછી કહો છો પરિસ્થિતિ બદલાતી નથી. નહીં બદલાય, પરિસ્થિતિ વધારે ખરાબ થશે. હાલેલુયા, હાલેલુયા. એટલે બાપના ઘરમાં પાછા આવો. ન્યાયોની અરજ પ્રત્યે દેવના કાન ઉઘાડા છે. તમે પ્રાર્થના કરો, પ્રભુ ન સાંભળે બની જ ન શકે. પ્રાર્થનાને વધારો. સવારે દેવળમાં ગયા છો, સાંજે પાછા આનાની જેમ પ્રભુ મંદિરમાં દોડી જાઓ. મને કહો સાહેબ, આની ચાવી ખુલ્લી રહેવી જોઈએ. કદાચ અમને ક્યારેક ઈચ્છા થાય તો એક ચાવી કઈ આવ્યું, એક માણસ તો આવીને મળે. પણ પ્રાર્થનાની વેદીઓ પડી પામવાને લીધે આજે લોકો મુશ્કેલ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે. પણ ન્યાયોની અરજ પ્રત્યે કાન ઉઘાડા રાખનાર દાઉદનો દેવ, ઇબ્રાહીમનો દેવ, ઈસાકનો દેવ, યાકૂબનો દેવ, તમારો દેવ, મારો દેવ આજે પણ જીવે છે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. એટલે ગયા રવિવારે ઉદ્વિગ્નતાથી મેં કહ્યું કે તમારી પાસે ટ્રાન્સપોર્ટેશન નથી, નાણાં ભીડને કારણે એક્ટિવામાં, બાઇકમાં પેટ્રોલ ભરાવાના પૈસા નથી, કોઈ જ ન શકે વિશ્વાસોના જીવનમાં. એક ટાઈમ સુધી પ્રાર્થના કરી શકો છો, પ્રભુ મારે જવું છે, પ્રભુ પૂરું પાડશે. પણ એટલીસ્ટ મોબાઈલ મેં પૂછ્યું કે ગરીબથી ગરીબ ઘરમાં ભારત એક એવો દેશ છે. વિશ્વ આશ્ચર્યચકિત થઈને ભારત વિશે લેખો લખે છે કે ભારતમાં જેટલા મોબાઈલ છે
એટલા મોબાઈલ કોઈ દેશના કોઈ વાસી પાસે નથી. હાલેલુયા. હાલેલુયા. અમેરિકા સુપર પાવર છે. મોબાઈલ બનાવનાર કંપનીના માલિકો પોતાના છોકરાને મોબાઈલ વાપરવા દેતા નથી, પોતે સાદા મોબાઈલ વાપરે. તમે બિલ ગેટ્સનો મોબાઈલ જોશો ને તમને શરમ આવશે. કામ પૂરતું છે. પણ આપણી પાસે મોબાઈલો છે, આપણી પાસે છે, છોકરાઓ પાસે છે. શું આપણે એનો સદુપયોગ ન કરી શકીએ? કરી શકીએ. આપણે કે છોડને આ શેની પ્રાર્થના, અને પ્રાર્થના ન કરવાને લીધે દાઉદ કે છે, હે યહોવા મારી લાજ રાખજે, હું ક્યાંય ફજેત ન થાઉં. તો જીવનમાં ફજેતી થાય ન થાય એવી ઈચ્છા રાખો તો ઈશુ સાથે જોડાયા વગર તેનો કોઈ રસ્તો નથી. ઈશુ તમારા પર પ્રેમ કરે છે. એને તમારું ધન નથી જોતું, એને તમારી દોલત નથી જોતી, એને તમારું વૈભવ નથી જોતું. એ તો આકાશ અને પૃથ્વીનું નિર્માણ કરતા છે. એને કાળા માથાનો માનવી શું આપે? એ લઈને નહીં, એ તો આપીને રાજી થનાર દેવ છે. હાલેલુયા. હાલેલુયા. ઈશુ તમને પુષ્કળ પુષ્કળ અને પુષ્કળ આશીષો આપો.